કેમ છો બધા? સૌથી પહેલા બધાનું સ્વાગત છે. વેલકમ ટુ સોનલ એન્ડ ચેરી વર્લ્ડ. જો તમને બધાને મારા વિડીયોઝ ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દીધા કરો. મારું ફેસબુક, ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાનું રાખો. અને સૌથી પહેલાં છે ને બધાને ગુડ મોર્નિંગ. આ બ્લોગ અત્યારે એવરેજ હું 10:30ની આસપાસ સ્ટાર્ટ કરું છું, કેમ કે આજે પરમ દિવસ રાતથી અમારે મૂવીની ટિકિટ બુક થઈ ગઈ છે, પુષ્પા 2. તો ફટાફટ મેં તું જમવાનું બનાવી દઈએ, કારણ કે અમારે 1 વાગ્યાનો શોમાં 1 વાગ્યાનો શો છે, એટલે અમારે થિયેટર પર પહોંચવું પડતું 12:30. એટલે ફટાફટ મેં કીધું હું વ્લોગિંગ થોડું કરી નાખું અને મૂવી જોઈને આવ્યા પછી બધા રિવ્યૂ તો આપીશ, પણ પહેલાં અમે આજે શું બનાવીશું ને હું બતાવું તમને. આજે કંઈ વેરાયટીઝ હતી પણ બતાવું તો પણ. જો પૂરીનો લોટ બાંધી દીધો છે મેં. આ ઉદ્યું અમે લઈ આવ્યા તૈયાર. પહેલાં કોઈ જ પ્લાન નહોતો, એક્સિડન્ટલી જ પ્લાન બન્યો છે કે ફટાફટ ઉદ્યું પૂરી, કારણ કે 1 વાગ્યાનો ટાઈમ મળ્યો. તમે લોકો સમજી શકો છો કે આપણને ભૂખ તો લાગે, જમીને જ જવાનું ટ્રાય કરીએ. પણ હવે રવિવાર હતો, થોડોક રેસનો મૂડ પણ હતો અને મૂવી એ જોવા જવાનો થોડો મૂડ હતો. પણ પછી એકદમ રોશું કે મમ્મી અહીંયા ઉદ્યું બહુ સરસ મળે છે, તો લઈએ ફટાફટ પૂરી બનાવી દઈએ આપણે. એટલે પૂરી, ઉદ્યું, ખમણ, જલેબી લઈ આવ્યા અને ખમણ. એટલે જો સમજી શકો છો તમે, ખમણ, ઉદ્યું, જલેબી, પૂરી. ફટાફટ અમે પૂરી બનાવી દઈએ. પૂરીને એવું બનાવી દઉં એટલે પછી હજી તો અમારે નાહવા ધોવાનું, તૈયાર થવાનું બધું બહુ બાકી છે. ને આ પુષ્પા 2 જોવા જવાનું એટલું બધું એક્સાઇટમેન્ટ છે ને, કે એના રિવ્યૂ તો મેં જોયેલા જ છે, પ્લસ મેં એનો ફર્સ્ટ ભાગ જોઈ રહ્યો છું. બહુ મજા આવે છે જોવાની, ફ્રેશનેસ લાગે એમ મૂવી જોઈએ ને પુષ્પા 1 તો એની ફ્રેશનેસ બહુ જબરજસ્ત હતી. બધા સેકન્ડનો પણ વખાણ તો બધા કરતા હતા અને મને બી થોડીક આમ વેટ હતો કે 2 આવવાનું છે, એટલે જોઈશું જ્યારે પણ આવશે ત્યારે. એટલે હવે બધા ઘણા બધા તો નથી જતા, પણ તો ફેમિલીના ખાસા એવા મેમ્બર છીએ. કોણ આવશે મારી જોડે મૂવીમાં બધાનો ઇન્ટ્રો કરાવીશ. તો પહેલાં હું ફટાફટ મળીએ બધા બ્રેક પછી આપણે. સો ફ્રેન્ડ્સ બધા નીકળી ગયા છે, હું ને રોશુ બાકી છે. મિંકુ, મૃગેશ અને દેવમ આગળ નીકળી ગયા છે. હું ને રોશુ અમે 5 જણ જઈએ છીએ. અને સૌથી પહેલાં બધાને છે ને ચેરીની થોડીક કન્ડિશન બતાવી દઉં. એને પગમાં ઇન્ફેક્શન થયું છે, એટલે બિચારીને બહુ જ પ્રોબ્લેમમાં છે. હું બતાવું બધા. સો ફ્રેન્ડ્સ, એને થાઇરોઇડ આવેલો છે, એટલે શું થાઇરોઇડના હિસાબે ક્યારેક આવું સ્કિન ઇન્ફેક્શન થઈ જાય છે. એટલે આ લગભગ 4-1 મહિનાથી એમાં ટ્રીટમેન્ટ કરાવી જ છે એની, પણ ખબર નહીં થોડુંક સ્પ્રેડ વધારે થઈ ગયું છે. તો અત્યારે કાલે રાતે ડૉક્ટર આવ્યા હતા. મેં વ્લોગિંગ નહોતું કર્યું, પણ ડૉક્ટરે બધું જ દબાઈને કાઢી નાખ્યું છે. એટલે થોડું બિચારીને પેઇનમાં છે એવી આ, એટલે દવાને એવું અમે લગાવ્યું છે. રાત્રે બી અમે પાટાની બાંધ્યા હતા. હું વચ્ચે ફોટોઝ મૂકી દઈશ, મેં એના ફોટોઝને એવું પાડ્યું છે. ક્યારેક નાની એક ક્લિપ લીધી બી છે, મેં રડે છે બિચારી, પેનમાં છે, બધું વચ્ચે હું મૂકીશ ક્લિપ, બધા જોજો તમે. પણ અમે લોકો, અમારો ઇન્ટેન્શન એવો નથી કે દુઃખી થાય. અમે એનું સારું બસ બેસ્ટ ટ્રીટમેન્ટ મળે ને જલ્દી સારી થઈ જાય ચેરી. તમે બધા પણ ગોડને પ્રે કરો કે મારી ચેરીને બહુ જ જલ્દી સારું થઈ જાય એમ. તો બધા મળીએ થિયેટર ઉપર આપણે બધા, બરાબર? મળીએ બ્રેક પછી. ચલાય છે ને તારાથી? જો બેટા, મારા બબુ ચલાય છે, મારા બબુ ચાલે છે. જો કોણ તો આયા? જીરા આયા. ઊભી જા ચેરું. જો અત્યારે આ રીતની સૂઈ ગઈ છે. ચેરું, એ ચેરું. સો ફ્રેન્ડ્સ, અમે એન્ટ્રન્સ લીધી છે મેં ઓલરેડી. ઓલરેડી અમે અંદર આવી ગયા છીએ. થોડાક લેટ છીએ અમે લોકો, એટલે આગળ બેસી ગયા છે. મિંકુ શોર્ટ્સ એક્ટિવા પાર્ક કરાવી છે. મળું અંદર જઈને બધા કરતા ટિકિટ બારી ત્યાં સુધી થોડુંક લોગિંગ કરું. એન્ટ્રન્સ રોશનનો વેઇટ કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, હજી રોશો આવી નથી. રોશોનો વેઇટ કરું છું અહીંયા બહાર ઊભા. રોશો આવે એટલે અમે અંદર જઈએ. ઓલરેડી મિંકુ, મૃગેશ, દેવમ બધા જતા રહ્યા છે અંદર. સો ફ્રેન્ડ્સ, રોશો આવી ગઈ છે. સો ફ્રેન્ડ્સ, અમે એન્ટ્રન્સ લઈ લીધી છે. સિટી ગોલ્ડ, મને આ થિયેટર વધારે ગમે છે. ઘણા બધા મલ્ટીપ્લેક્સ છે અમદાવાદમાં, પણ મને સિટી ગોલ્ડ એન્જોય વધારે કરવું ગમે છે, કારણ કે મારા ઘરથી પણ એવરેજ 10-15 મિનિટ
અંતર આવી જાય છે. પછી ચેરીને બી આવું મૂકી છે ને એટલે થોડો જીવ પણ એવો એનામાં છે, એટલા માટે હું બધાને અંદર બનાવું. ના ના એક્ઝેક્ટ 1 વાગ્યો, હજી એક્ઝેક્ટ 1 વાગ્યો. અંધારું बाऊजी 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 बस ना, जी ली उन्होंने अपनी जिंदगी. ये समझो कि पापा जी ઇન્ટરવલ પડ્યો છે અત્યારે. દેવમ ત્યાં આગળ લાઈનમાં ઊભો છે, કહું તમને. ये रहा देवम. એ હું લઉં છું મમ્મીને પૂછીને, એને ખાવું હોય શું પર આયા જો. આમીકો મેં ચીઝ ચીલી ગાલી લીધી, તારે શું ખાવું છે? હા નથી તો પા લઈ લો સમોસો. તારે ના લીધી ને દેવો મેં ચાલશે. મૃગેશ તો ફ્રેન્ડ્સ બધે એન્જોય ચાલુ કરી દીધું છે. જો મીંકુ મસ્ત, કેવું છે? બહુ જ મસ્ત. હજી ઇન્ટરવલ પડ્યો છે. હજી મૃગેશ આવે એટલે એને પણ લાસ્ટમાં રિવ્યુ આપીશું બધાને. એન્જોય. સો ફ્રેન્ડ્સ જો બધા અમે ટોટલ 5 ફેમિલી મેમ્બર અમે આવ્યા છે. પણ એકચ્યુઅલી આખું ઘેર હાઉસફુલ છે નહીં, જોરદાર હાઉસફુલ છે. બોલ હા નહીં તો બીજી તો દેવા મેં આવવાનો જ બીજી વાત છે. કેવું લાગ્યું પુષ્પા? બહુ જ મસ્ત. બહુ જ મસ્ત. એ કઈ રીતના મસ્ત? બધી રીતના. અને આમ એવો કંટાળો આવ્યો પિક્ચરમાં જરાય નહીં. ચાલો રોશુ, તને કેવું લાગ્યું પિક્ચર? બહુ મસ્ત લાગ્યું. કેવી રીતે? શાલા બધાને એંગલ જોવાના એવું સરસ આવે છે પણ બોલ આમ કેવું લાગ્યું? મુકેશ કેવું લાગ્યું? 5 out of 4. પણ કઈ રીતના 4.5 સેમ 5 કેમ નહીં? એટલી જોરદાર સ્ટોરી ના લાગી. એવું છે? હા પણ એવું લાગ્યું પિક્ચર બોર થવાય એવું લાગે? હા વચ્ચે અમુક વાર એવું લાગે. સ્ટોરી ક્યાં થોડીક આમ અલગ જેટલું જોરદાર આપણે એક્સપેક્ટ કર્યું હતું એવું નથી. પુષ્પા 1 જેવું નહીં. હા હું ઘરે જઈને શાંતિથી બતાવું બધાને, ઘરે જઈને વાત કરું. હું મારો રિવ્યૂ આપીશ ઘરે જઈને. તો ફ્રેન્ડ્સ હવે હું ઘરે અમે આવી ગયા. એવરેજ અમે લોકો 1 વાગ્યાનો શો હતો. 4:30 પતીને રોશું પિક્ચર. વચ્ચે 20 મિનિટનો બ્રેક હતો. મૂવી 6 વાગે સ્ટાર્ટ થઈ. એટલે જોવાના બધાના અલગ અલગ નજરિયા હોય. આની પહેલાં મેં એક રિવ્યૂ આપ્યો હતો. આઈ હોપ અમે લોકોએ કયું પિક્ચર જોવા ગયા હતા મને? હા, સિંઘમ રિટર્ન. એટલે મેં કીધું દરેક એક મૂવી હોય ને એક મેસેજ આપતી હોય, બરાબર, સોશિયલ મેસેજ. તો આ મૂવીમાં મને કોઈ એવો ખાસ કંઈ મેસેજ લાગ્યો નહીં. એવું લાગે કે સાચો માણસ જીતે. થોડી એને સ્ટ્રગલ ઘણી બધી કરવી પડતી પણ જીતે સાચો માણસ જ જીતતો હોય. એટલે મને એ રીતના મને ગમી મૂવી. સહેજ પણ આપણને કંટાળો ના આવે પિક્ચર જોતાં કે ક્યારે એન્ડ આવે, ક્યારે ઊભા થઈ ગઈ, એવું નહીં. બહુ મજા આવી જોવાની મને પિક્ચર. ખરેખર સારું પિક્ચર છે. જેને પુષ્પા 1 જોયું હોય ને એને માટે આ જોવું થોડું ઇઝી રહેશે. બાકી પુષ્પા 1 નહીં જોવું હોય તો થોડી સ્ટોરી સમજવામાં નહીં આવે. પણ ઓલ ઓવર પિક્ચર ઘણું સરસ છે. મજા આવી જોવાની. મને તો બહુ મજા આવી. હા, એકવાર નહીં 2 વાર પણ જોવાય. જનરલી આમ દરેક મૂવી આપણે જોઈ ના આવે કે એકવાર જોવા જેવું કહીએ આપણે.
પણ આ મૂવી કદાચ બીજી વાર જોવા જઈએ ને તો બી આપણને કંટાળો ના આવે એવું છે. પણ સ્ટોરી ખબર હોય એટલે જોવી ના ગમે. ઠીક છે કે તમે કોઈ હીરો વધારે ગમતો હોય, એના ક્રેઝી ફ્રેન્ડ હોય તો કદાચ બીજી વાર જોવા જાઓ એવી રીતના બરાબર છે. હું તો કોઈ હીરોની ક્રેઝી ફ્રેન્ડ નથી. અમને તો અમારા જમાનાના પિક્ચરોના જે હોય ને એ બધાના ક્રેઝી ફ્રેન્ડ હતા. અત્યારે તો ઠીક છે, ખાલી હું મૂવી જોવા જાઉં તો કોઈ સોશિયલ મેસેજ છે મૂવીમાં એ જ જોવા જતી હોઉં. એટલે મને ગમ્યું આ મૂવી. જો તમને બધાને આ વિડીયો જોવાની મજા આવી હોય ને તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દીધા કરો. મારું ફેસબુક, ઇન્સ્ટા આઈડી ચેનલ પણ ફોલો કરવાનું રાખો. અરે સોરી, ચેરીને પણ ઘણું સારું છે. વચ્ચે વચ્ચે હું જીલને ફોન કરીને પૂછતી હતી કે ચેરી શું કરે છે, એટલે જીલે કીધું ચેરી ખાય છે. જીલ ઘરે જ હતો એટલે ચેરીને સારું છે. હવે પેલું થોડું પગમાં એવું છે એટલે એને થોડીક મેન્ટલ એ છે ને માઇન્ડ એને સેટ કરી નાખ્યું છે કે મને પગમાં દુખે છે. દુખતું જ હશે એને, મને તો એને એક માઇન્ડ સેટ થોડું કર્યું છે એટલે જલ્દી ઊભી નથી થતી. પણ ઓલ ઓવર એને તો બી સારું છે. તો બધા મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.